છે। સમાચારમાં વાત કરીએ તો લગ્ન વાંચુક યુવકો પાસેથી મોટી રકમ વસૂલી લગ્નનું નાટક કરી છેતરપિંડી કરતી ગેંગના 5 સભ્યો ઝડપાયા। પીસીબીએ લૂંટેરી દુલ્હન અને ગેંગના 5 સભ્યોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી। લગ્ન વાંચુક યુવકો પાસેથી મોટી રકમ વસૂલી લગ્નનું નાટક કરી છેતરપિંડી કરતી ગેંગના 5 સભ્યોને પીસીબીએ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। લગ્ન માટે ઉસ્તુક અંજારના દીપક કંદોઈ નામના યુવકને ત્યાં રહેતા દંપતી સીત અને કુલદીપ ગાંધીએ વડોદરાના રાજુભાઈ લગ્ન કરાવી આપશે તેમ જણાવ્યું હતું। તેમને 2 લાખ રૂપિયા લઈ લગ્ન કરાવી આપીશું તેવી ખાતરી આપી હતી। પરિણામે યુવક કિશનવાડી ખાતે આવેલા રાજુના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તેમને પૂજા ગાંગડિયા પસંદ આવતા 50,000 આપ્યા હતા અને સગાઈ કરી હતી। ત્યારબાદ 20 દિવસ બાદ યુવક અને યુવતીના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા। તે સમયે 1.25 લાખ રાજુએ લીધા હતા અને બાકીના પત્નીના એકાઉન્ટમાં 25,000 લીધા હતા। લગ્નના 4 દિવસ બાદ પૂજાની માતા બીમાર હોવાના બહાને એ અંજારથી વડોદરા આવી ગઈ હતી અને ત્યારબાદ પાછી આવવા ઇનકાર કરી દીધો હતો। પરિણામે રાજુ અને 4 મહિલા મળી 7 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પીસીબીની ટીમે કિશનવાડી ખાતે વોચ ગોઠવી લૂંટેરી દુલ્હન અને ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા હતા। પીસીબીએ મહેન્દ્ર વણકર, પૂજાબેન ગાંગડિયા, સીતાબેન અંધારિયા, હંસાબેન તડવીની ધરપકડ કરી 50,000નો મુદ્દામાલ જપ્ત કરી અંજાર પોલીસને આરોપીને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે।